આજે પોષ સુદ નોમ છે, શુક્રવાર છે, 19/1/2024 વર્ષ છે. વૃત્તરામતમાં આપણે પહેલે સૌ પ્રથમ આહાર શુદ્ધિ કીધી, સંગ શુદ્ધિ કીધી. હવે સત્સંગ શુદ્ધિ કેવી રીતે થાય એની વાત કરે છે. સત્સંગમાં કુસંગ ના ભળી જાય એની જરૂર છે. વચનામૃત 18મું 2:45 3 વાગ્યાનું વચનામૃત છે. મહારાજે આગ્રહ કરીને આ વચનામૃત ભક્તજનોને સંભળાવ્યું છે. અતિ અમૃત વચન છે. મહારાજ કે ઉપર જે અમે વાત કરી, કાલના પ્રસંગમાં એમ કહ્યું કે જે તૃણની ઝૂંપડી હોય ને ફ્રમંસોની સભા બેસી હોય ત્યાં માણસનું મન બીજી રીતનું હોય, અને જ્યાં વૈશ્યવ થઈ કાર કરતી હોય, સાતમાળની હવેલી હોય, દારૂના શીશા પીતા હોય ને પવાતા હોય, ત્યાં પણ માણસને કુપાત્ર લોકો બેઠા હોય ત્યાં પણ માણસનું મન તેવી રીતનું થાય છે. અને આ વાત મહારાજ કે સમજણવાળો હોય તેને તરત સમજાય એવી છે, અને સમજી શકાય કે ભાઈ જેવી જગ્યાએ રહીએ તેવો સંગ લાગવાનો છે. પછી મહારાજ કે ગબડગનને તો કંઈ ખબર પડતી નથી, મૂર્ખની પેઠે રહેતો હોય તેને તો વાત સમજાય નહીં. આ મહારાજ બાકી મહારાજ કે બહુ સરળ વાત કરી છે, અમે સમજાય એવી જ છે. અને આ પ્રમાણે જો મહારાજ કે જો વાત કરવામાં આવે, આ પ્રમાણે કરવામાં આવે તો સદાને માટે સુખ્યા થાય. હવે ભગવાન ટ્રેક બદલાવતા એમ કહે છે, માટે પરમહંસ સાંખ્યોગી હરિજન તથા કર્મયોગી સર્વેને કુપાત્ર માણસની સંગત કરવી નહીં. કુપાત્ર માણસ કોઈ દેખાતો હોય તેની સંગત કરવી નહીં. અને તેને સત્સંગ મોરે તો ગમે તેવો કુપાત્ર જીવ હોય તેને નિયમ ધરાવીને સત્સંગમાં લેવો. પણ સત્સંગમાં આવ્યા પછી કુપાત્રપણું રાખે તો ભાઈ જે હોય તેને સત્સંગથી બહાર કાઢી મેળવો. જો ના કાઢે તો તેમાંથી જાજુ ભૂંડું થાય. 2 દ્રષ્ટાંત આપ્યા. જેમ કે સર્પ કરેલી આંગળી હોય અને એને લોભ રાખવા જાઓ તો આખા શરીરમાં ઝેર વાપી જાય. પછી કીધું કડિયારાનો રોગ થયો હોય અને તેનાથી કડિયારાનો રોગ એટલે અત્યારે ગેંગરીન એ થયું હોય અને એને એટલું અંગ કાપી ન નાખીને તો પન્ને કુશળ ના રહે, આખું જાય. તો માટે આ વસ્તુ આમ જ છે. મહારાજે પોતે કાઢ્યા, રઘુનાથ દાસજીને પહેલો કાઢ્યો. રઘુનાથ રામાનંદ સ્વામીનો મુખ્ય શિષ્ય હતો. પણ આ સત્સંગમાં લોચા માર્યા તો શ્રીજી મહારાજે એની ગણના કરી નહીં. એને પ્રયત્ન કર્યો કે તમે આવી જાઓ સત્સંગમાં, પણ સત્સંગમાં એને લાગ્યું કે હવે આ સત્સંગમાં રહેવાને પાત્ર નથી. મેઘજી વણિતને લઈ લીધો, લાગે એમ કે આ સમજી શકે એને લઈ લીધો. પણ જે અણસમજણથી જે અડગા ફરતા હોય તેને તો સમજણ આપીને નજીક કરાય, પણ સમજણથી જ અડગા ફરતા હોય તેને બહાર કાઢવો પડે. મેઘજી વણિતને અજ્ઞાન હતું, એનું અજ્ઞાન દૂર કરીને ભગવાને સત્સંગમાં લીધો. પણ રઘુનાથ તો જાણતો હતો બધું, રામાનંદ સ્વામી બધું કહ્યું હતું, છતાંય સમજ્યો નહીં. એટલે કુપાત્ર જાણીને બહાર કાઢ્યો એને. મહારાજ એટલું જ નહીં, નિર્વિકલ્પાનંદને બહાર કાઢ્યો. કેમ બહાર કાઢ્યો? નિર્વિકલ્પાનંદ શું વિદ્વાન માણસ હતો? નહીં તો આમોદમાં દીનાનાથ ભટ્ટને 18 દિવસ સુધી શાસ્ત્ર અર્થ કર્યા, વેદાંત ઉપર ચર્ચા કરી. કાંઈ સામાન્ય નતો, પંડિત હતો. 18 દિવસ સુધી ચર્ચા વિચારણા કરી અને સ્વામિનારાયણ ભગવાન ઓળખાવ્યા અને વર્તમાન ધરાવીને કંઠી બંધાવી દીનાનાથ ભટ્ટને. 18,000 શ્લોક તો માણસને કંઠસ્થ હતા. એને વાળતા કેટલું વાર લાગ્યો હશે, છતાં ભગવાન પુરુષોત્તમ નારાયણ સર્વોપરી છે એને નિશ્ચય કરાયો. છતાંય મહારાજે આટલો વિદ્વાન હતો, છતાંય નિર્વિકલ્પાને સત્સંગમાં રાખ્યો નહીં. નીકળી ગયા, કાઢી મૂક્યા. બસ ના જોઈએ. જે અવળા ચાલતા હતા તેને ના જોઈએ. માનવાળા મર્તબવાળા હતા તેને ભગવદાનંદ કીડી શકી, સારા સંગીતકાર હતા. પણ માનની ટેક હતી તો મહારાજે એને જતા, આવા તો કંઈકને જતા કર્યા છે. પૂર્ણાનંદને જતા કર્યા, પછી ભલે પસ્તાયા જે કર્યું તે. પણ મહારાજ કે એને કાઢો તો જ પન્ને કુશળ રહેવાય, તે સિવાય કુશળ ના રહેવાય. નાનો બગાડ છે એ મોટો બગાડ થશે, એમાંથી ચલાવી લેવાય. છોકરું હોય અને કંઈ ચોરી કરીને આવ્યું તો હજી બાળક છે ને ચલાવી લે. ચોરી જ્યારે નાની કરી છે એમાંથી મોટી ચોરી કરશે અને પછી રાજાના બંગલાઓ તોડશે, નગરશ્રેષ્ઠના બંગલાઓ તોડશે અને જેલની ફાંસીની સજા થશે. માટે એને બાળપણથી ચેતાવી દેવાય. જેમ એમ કહ્યું છે કે જે મા ગર્ભનું રક્ષણ કરે
માના હૃદય પેટમાં ગર્ભ હોય એનું માં જતન કર્યા કરે. ખાટું ખાય નહીં, તીખું ખાય નહીં, ગમે તે રખડે નહીં, ગમે તે ફરે નહીં, ખરાબ જોવે નહીં, ખરાબ બોલે નહીં. કેમ? તો કે બાળક ઉપર અસર થશે. જો બાળકને શુદ્ધ અને સાત્વિક બાળકનો જન્મ આપવો હોય તો માતાને એનું રક્ષણ કરવું જોઈએ. તો કે મા જેમ બાળકનું રક્ષણ કરે છે તેમાં સત્સંગનું રક્ષણ કરો. સત્સંગનું રક્ષણ કરવું જરૂરી છે. હરબાઈ ને વાલબાઈ આત્માનંદ સ્વામીના શિષ્ય હતા. હરબાઈ ને વાલબાઈ આત્માનંદ સ્વામી સાથે રહ્યા હતા અને આત્માનંદ સ્વામીથી પછી રામાનંદ સ્વામીને સેવ્યા અને સ્વામિનારાયણ ભગવાનની શરણાગતિ લીધી. પણ હરબાઈ ને વાલબાઈ ને મહારાજે રહેવા દીધા નહીં. મહારાજે જાહેર સભામાં, પુરુષોની સભામાં હરબાઈ ને વાલબાઈ સત્સંગની વાતો સત્સંગની જ વાતો કરતી હતી. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે આ શોભશે નહીં. સત્સંગમાં બહેનોએ પુરુષની સભામાં વાત કરવી શોભશે નહીં. ત્યારે હરબાઈ ને વાલબાઈએ કહ્યું એટલે શું શોભશે નહીં? તો કે ના, બીજું બધું બરાબર છે, પણ બહેનોએ બહેનોની સભામાં વાત કરવી, પુરુષોની સભામાં વાત ના કરવી. એમ તો કે તમે તો આજકાલના આવ્યા છો. અમે આત્માનંદ સ્વામીના વખતથી સત્સંગમાં સભાઓની વાતોચીતો કરીએ છીએ. રામાનંદ સ્વામીએ ના પાડી, આત્માનંદ સ્વામી ના, તમે અમને ના પાડનાર કોણ? ત્યારે શ્રીજી મહારાજે સ્પષ્ટ શબ્દમાં કહી દીધું, આ ગાદી રામાનંદ સ્વામીને અમે આપી છે, હવે અમે કહેશું એટલું થશે. આ ગાદી રામાનંદ સ્વામી અમને આપી છે અને હવે અમે કહેશું એટલું જ થશે. માટે આ નહીં થાય, વાત કરવા નહીં મળે. પુરુષોની સભામાં બહેનોએ વાત કરવી નહીં. જ્ઞાનવાતા શ્રુતિ નાર્યા મુખાત કાર્યા ન પુરુષય ન વિવાદો સ્ત્રીયા કાર્યા ન રાજ્ઞા તજ્જને. ગીતા શ્લોકમાં મહારાજે 33મા શ્લોકમાં લખ્યું કે જ્ઞાનવાર્તા શ્રુતિ નાર્યા મુખાત કાર્યા ન પુરુષોય ન વિવાદો સ્ત્રીયા કાર્યા ન રાજ્ઞા તજ્જને. આ સ્પષ્ટ આખી કલમ મૂકી છે. ભગવાનના ભક્તને સ્ત્રીઓના મુખ થકી કથા વાર્તા સાંભળવી નહીં અને સ્ત્રીઓની સાથે વાદ વિવાદ પણ કરવો નહીં. એ હિતાવા નથી, કારણ ઉઠી ચડાવી દેશે, જીવન ઉપર આબરૂ ઉપર આવી જશે. તો જ્ઞાન વાર્તા શ્રુતિ નાર્યા મુખાત કાર્યાને પુરુષે. મહારાજ કે નહીં થાય, નહીં થાય ને નહીં થાય. તો હરબાઈ ને વાલબાઈ ક્યાં કમ પડે એવા? તો હરબાઈ ને વાલબાઈ કે નહીં થાય તો અમે તમારી સાથે રહેવા તૈયાર નથી, નહીં રહીએ, નહીં રહીએ, નહીં રહીએ. મહારાજ કે કંઈ નહીં, ઉપડો. ત્યારે એ હરબાઈ ને વાલબાઈ મહારાજની આજ્ઞા લોપીને નીકળ્યા. ક્યાં રહ્યા? ત્રાંબા ગામમાં રહ્યા. ત્રાંબામાં રહીને સત્સંગ કર્યો. પોતાના આશ્રિતો હશે જૂના રામાનંદ સ્વામીના વખતમાં. ત્રાંબામાં રહેતા રહેતા એકવાર વર્ષો વીતી ગયા, પછી તો દેહ છોડી ગયા, સમાધિઓ થઈ ગઈ. 2 ઓટા કર્યા ત્રાંબામાં, છે હજી ગામમાં ઓટા છે 2, વાલબાઈ ને વાલબાઈના. પછી 2 ઓટા થયા અને બ્રહ્માનંદ સ્વામીને શ્રીજી મહારાજ એક ફેરા ત્યાંથી નીકળ્યા. બ્રહ્મમુનિ તો કે હા. મહારાજ કે હરબાઈ ને વાલબાઈના 2 ઓટા છે, એને એ ત્યાગ કરો. અમારી આજ્ઞા લોપીને અહીંયા આવ્યા અને અહીંયા રહ્યા ને ઓટા કર્યા, અહીંયા દેહ તોલ ત્યાગ કર્યો. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, બ્રહ્મુનિ એને મળવું છે? તો હવે શું મળે મહારાજ? હવે તો ડટાઈ ગયા, બધા છૂટા થઈ ગયા, બળી ગયા ને. મહારાજ કે અહીંયા જ છે. મહારાજ કે અહીંયા જ છે. શ્રીજી મહારાજ ઘોડામાં બેઠો, ઘોડા ઉપર બેઠા બેઠા સાજ પડી, હરબાઈ વાલબાઈ. ત્યારે કે જી મહારાજ. અંદરથી બોલ્યા, લ્યો. મહારાજ કે હવે વાત સમજાણી? તો કે વાત સમજાણી, પણ ઘણું મોડું થઈ ગયું. સત્સંગ સુધી છે આ. સત્સંગ ચોખ્ખો જોઈએ. શ્રીહરિ સ્વામી કહેતા, જેતલપુર વાળા શ્રીહરિ સ્વામી બહુ સરસ કહેતા. એટલે આ ભાઈ સત્સંગ તો ઘણો વધ્યો, સત્સંગ તો વધ્યો, પણ સત્સંગ પાંખો થઈ ગયો. પાંખો એટલે સત્સંગ તો ખૂબ, સત્સંગનો વિકાસ તો ખૂબ તો ચારે બાજુ સત્સંગ થઈ ગયો, પણ સત્સંગ પાંખો બહુ થઈ ગયો. તો કે પાંખો નિયમ કઈ રહ્યા નહીં. વર્તમાન નિયમ કઈ ન રહ્યા. બધે ખાય, બધે પીએ. કારણ કે એનું કારણ એક જ છે કે ખંડિયું જ્ઞાન નથી મળ્યું. આમ તો શ્રીજી મહારાજે ના પાડી છે. આમ શ્રીજી મહારાજે એમ કહ્યું છે કે જાહેર સભા થતી હોય સત્સંગમાં, કથામાં, ત્યાં બેસવું, પણ કોઈ ખૂણે ખાંચડે સભા કરતો હોય ત્યાં ના બેસવું. આધારણ સ્વામીના ગ્રંથમાં એમ લખ્યું,
ખૂણે ખાંચડે કથા કરતો હોય, પણ ક્યારે? તો કે જાહેર સભા છોડીને, એમાં જાહેર સભામાં ના જાય અને ખૂણે ખાંચડવાળી સભામાં જાય તો મહારાજ કે એને દૂષણ છે. પણ મહારાજ કે જાહેર સભામાં જતો હોય અને પછી કોઈ સંતો બેસીને પોતાના હાથને જ્ઞાન વાર્તા કરતા હોય તો એને સાંભળાય. અને મહારાજ કે એ હિત નથી. જે બાકી જે ઘણા લોકોની સભાઓ અલગ થતી હતી, મોટા મોટા મંદિરોમાં થતી હતી, અલગ સભા થાય, એમાં મહારાજ કે હિત નથી. અલગ સભામાં, જાહેરમાં સભા કરો. આવું છે. ત્યારે તો શું પરિણામ આવ્યું? તો કે આ સત્સંગમાંથી હરબાઈ ને વાલબાઈ પણ ચાલ્યા ગયા અને જીવ્યા એની રીતે. પણ પછી કેમ બોલ્યા? કેમ? તો કે મહારાજની આજ્ઞા લૂપી. તો અહીંયા કને મહારાજે કીધું ભ્રમરાક્ષસ કે ભૂતનો જન્મ આવશે, દેહ આવશે, અમે અમારું કહ્યું તે નહીં માનો તો આ સત્સંગની જવાબદારી આખા સત્સંગની છે. પણ મહત્વનું સંતો એ છે કે એ જે નીકળી ગયા, હરબાઈ નીકળ્યા, વાલબાઈ નીકળ્યા, નિરિકલ્પાનંદ નીકળ્યા, રઘુનાથ નીકળ્યા, ભગવદાનંદ નીકળ્યા, આ બધા નીકળ્યા, મહારાજના વખતમાં નીકળી ગયા. તે કોઈ પંથ ચાલે છે? એના કોઈ પંથ ચાલે છે? એનો કોઈ સંપ્રદાય ચાલે છે? કોઈ હરબાઈ વાલબાઈનો કોઈ સંપ્રદાય જુઓ છો? એટલે એ લોકો તેમાં ભળતા નહોતા. જેને ભળ્યા હોય તોય ખબર પડી જાય કે આમાં ભળવા જેવું નથી, અહીંથી બહાર નીકળી જાઓ, તો ભળતા નહોતા. ને આજે શું થાય? સંતો આજે થાય છે, આ બધા વિપક્ષીઓ વધી ગયા અને આપણે ઘંટડી વગાડતા રહ્યા. વિપક્ષીઓ જતા ને, જેમ રઘુનાથ નીકળ્યો, જે હરબાઈ વાલબાઈ નીકળ્યા, નિરિકલ્પાનંદ નીકળ્યા, તેમાં જ આ નીકળ્યા. ને બધા ક્યાં નીકળ્યા? આપણામાંથી નીકળેલા 5-6 ફાંટા પડ્યા, એસીમાંથી નીકળ્યા. આમાંથી જ નીકળ્યા કે બીજે બહારથી આવ્યા, ઉપરથી તૈયાર થયા? આખરે તો સાધુ આપણા જ હતા ને. આખરે તો આ દીક્ષિત જ સાધુ હતા. નામ આપણે ના લઈએ, પણ આખરે તો જેટલા 4 પંથ બહાર પડ્યા એ બધા આપણા જ હતા. તો એમાં આટલા ટોળા કેમ થઈ ગયા? એમાં આ વિશ્વવ્યાપી કેમ થઈ ગયું? એનું કારણ કંઈ વિચાર્યું છે? આપણે એનો વિચાર કર્યો છે કે એ પહેલાંના વખતમાં હરબાઈનું કંઈ ટોળું ના થયું. મારે કે હરબાઈ વાલબાઈનું ટોળું ના થયું. વિઠલાનંદ બારાને નીકળ્યા, એનું કોઈ ટોળું નથી અત્યારે, એ બધા અલગ રહ્યા. નિર્વિકલ્પાનંદ હતો, વિદ્વાન હતો, પંડિત હતો, એ ટોળું ના કર્યું. અને અત્યારના જે નીકળેલા ટોળો કરી બેસે છે, સમાજ આખો એને માનતો થઈ જાય છે. તમારામાં નથી ભરતો ને ત્યાં જઈને ભળી જાય છે, તમારા ત્યાં ભળી જાય છે. તેનો કોઈએ વિચાર કર્યો? તેનો વિચાર કર્યો? એક વસ્તુ સમજી રાખવાની, હાથની વેદના એ પગની વેદના છે. માથામાં દુખતું હોય ને આપણે કહીએ કે માથાને મને શું લેવા દેવા, માથામાં દુખે. પગને દુખતું હોય તો આપણે એવું કહીએ કે પગ દુખે, પગ તો એ પગને ને મને શું લેવા દેવા? તો પગને ને મને શું લેવા દેવા? એનું પરિણામ શું આવશે? એ એક શરીર તમારું જ છે, તેમાં સત્સંગ તમારો સદ્ધર છે. આ સત્સંગમાં એ માની લેવાનું. શું માની લેજો? કે લોકો તમારી સાથે ન ભર્યા અને એમાં જઈને બેઠા, એમાં કંઈક જોયું હશે ત્યારે બેઠા હશે ને. વિચાર કરી જુઓ, એમાં કંઈક હશે ત્યારે બેઠા. સંઘ શુદ્ધિ છે, આ સંઘ શુદ્ધિ નથી, સત્સંગ શુદ્ધિ છે. સીધા સ્વામી બહુ સરસ કહેતા કે આછો થઈ ગયો સત્સંગ. સત્સંગ તો બહુ વધ્યો પણ આછો થઈ ગયો. આછો થઈ ગયો એટલે શું થયું? તો કે નિયમ ધર્મ ચાલ્યા ગયા. મનસ્વી રીતે લોકો વર્તા થઈ ગયા. ગમે તે જગ્યાએ ખાઈ લે, ગમે તે જગ્યાએ પી લે. મહારાજે જે સંતોના દારૂ, માંસ, જુગાર, પરિસ્ત્રી, સંગ, ચોરી, આ ગ્રસ્તાશ્રમીના નિયમો કીધા છે. નિસ્પૃહી, નિર્લોભ, નિષ્કામ, નિસ્નેહી, નિર્માન, આ 5 વર્તમાન સંતોના કીધા છે. અને મહારાજ કે કોઈની તાકાત નથી આ પંચવર્તમાનમાં સંતો રહે ને પંચવર્તમાનમાં ગ્રસ્તાશ્રમી રહે તો આને કોઈ હાથ લગાડી શકે નહીં. પણ જ્યારે સત્સંગીઓને આ જોવાનું ના મળ્યું ત્યારે આમ થયું ને. શ્રીજી મહારાજના વખતમાં આવું ઘણું બનેલું. ઘણા બાવાએ પદુપદ્રવ કરેલો, ઓ કરેલો, તે કરેલો. આ વિસનગરમાં જ્યાં ત્યારે આવું થયું બધું. ત્યારે વિસનગરમાં જે શુભારંભ હતો આંધળો થઈ ગયો, પણ શ્રીજી મહારાજનું શરણું સ્વીકાર્યું. સારસ્વત હતો એ આંધળો, સાધુ હતો એ ભગવાનનું પહેલેથી શરણું સ્વીકારી લીધું. હવે આ ચુસ્ત વૈષ્ણવો હતા એને એનો સંપ્રદાય છોડી
અને આમાં પ્રવેશ કર્યો. તો લોકો કહેનારા ઘણા મળ્યા. ત્યારે એમને કહી દીધું સ્પષ્ટ શબ્દમાં ના વૈરાગ્યોને કે તમે શું કરો છો દુનિયા આખી જાણે છે. તમે શું કરો છો દુનિયા આખી જાણે છે. જે નિયમ કયા છે, નિયમ છે તમારી પાસે, ધની સ્ત્રીના ત્યાગીના નિયમો છે જે શાસ્ત્રમાં લખ્યા છે તમારી પાસે છે. અને સ્વામિનારાયણના સાધુ તો ધની સ્ત્રીના ત્યાગી રહે છે, પંચવર્તમાનને પાળે છે. અને સ્વામિનારાયણના આશ્રિતો ગ્રસ્તાશ્રમી છે, પંચવર્તમાન પાળે છે. તો તમારામાં શા માટે આવીએ અમે? તમારામાં શા માટે આવીએ? એ છે આજે એમ કહી શકાય એવું છે કે આ મહારાજનો સંપ્રદાય સ્થાપન કરેલો આ છે. આપણે કહીએ મૂળ સંપ્રદાય છે, મૂળ સંપ્રદાય છે. પણ મૂળ સંપ્રદાયમાં ક્ષતિ ક્યાં છે એ બધાને આખા સમાજને જોવાનું જરૂરી છે ને. મૂળ સંપ્રદાયમાં કાલે સરસ એક સંતે દ્રષ્ટાંત આપ્યો કે નાવમાં બેસીને જતા હતા. નાવમાં બેસીને જતા હતા. નાવ બરાબર ગયું, થોડું સરસ મજાનું વાતાવરણ હતું. તેમાં લગભગ 25-30 જણા બેઠા હોય. નાવડું મોટું હતું. એમાં એક ભાઈ પોતાને જોરીમાંથી છરો કાઢ્યો અને છરો કાઢીને પોતે જ્યાં બેઠો હતો તે કાણું પાડવાની તૈયારી કરી. કાણું પાડ્યું તો કાણું પાડવા લાગ્યો. એટલે બીજાએ પૂછ્યું, લે શું કરે? આ શું કરે છે? તો કે કેમ, તને શું છે? અરે પણ આ કરે છે શું? તો કે મારી જગ્યાએ કરું છું ને. હવે આમાં શું થાય? નાવમાં કાણું પાડે, મારી જગ્યાએ કરું, શાંતિથી બેસ ને, તને શું લેવા દેવા હે? પડોશમાં બેઠો તો એ સમજી ગયો કે આપની બાપનું શું જાય, ત્યારે એની જગ્યાએ કાણું પાડે છે, પાડવા દો. બીજાને ખબર પડી, લે શું કરે છે? શું કરે તું? તો કે શું છે? આ કેમ કાણું પાડે છે? તો કે મારી જગ્યાએ પાડું છું ને, તને શું લેવા દેવા? પહેલાં એ કાણું પાડી દીધું. શું થયું? થયું શું? નાવમાં તો બધા બેઠા જ હતા ને. તો એ નાવની શું થાય? નાવમાં બેઠેલા એ કાણું પાડી દીધું. એટલે કે મારે શું લેવા દે, એની જગ્યાએ પાડે છે. મારે શું લેવા દે, એની જગ્યાએ પાડે છે. તો થાય શું? અંદર આખરે શું થયું? જ્યાં પાતાળે ને સમુદ્ર વચ્ચે ડૂબ્યા ને ત્યારે આ સત્સંગ એમ ડૂબી જાય. આ સત્સંગ એમ ડૂબી જાય. બધા લોકો કે આપણા બાપનું શું જાય, જે કરે કરવા દો ને. એ કરે છે, કોઈ બહેનો જોડે બોલે છે, બોલવા દો ને. આપણે શું? આપણે જો ચાલે તો પ્રયત્ન કરવો, ન ચાલે તો દૂર રહેવું. પણ એ આપણામાં તો ના આવવું જોઈએ ને ભાઈ. હા, એ આપણામાં તો ના આવવું જોઈએ ને. આપણે ધની સ્ત્રીના ત્યાગી કહેવાતા હોઈએ, આપણી છાપ એવી હોય કે અમે ધની સ્ત્રીના ત્યાગી છીએ, તો ધની સ્ત્રીના ત્યાગી તમારી માથે પૈસાનો વહીવટ હોય કે આ હોય તે સંસ્થાઓ બધી ચાલશે. તમારે પૈસાના પડશે, આ સ્ત્રીઓ કામ કરશે એ ચાલશે. પણ તમારે એની અસર થાય? ના થાય. પણ આ વચનામૃતમાં 18મા વચનામૃતમાં પાછલા પ્રસંગમાં એમ બહુ સરસ કહ્યું, આ વાતને વિચારી લેજો. આ વાત મારે કે ગબડગનને ખબર નહીં પડે, છેક મૂર્ખ હશે તેને ખબર નહીં પડે, પણ મારે કે જે થોડોક સુજ્ઞ હશે તેને આ વાત સમજી શકાય એવી છે. કઈ વાત? તો કે અમારી વાત ધ્યાનમાં લેજો. ધ્યાનમાં એટલે લેજો, જે કુપાત્ર જીવ જણાતો હોય તેને તાત્કાલિક બારે કાઢજો. અને તમારા મંડળમાં પણ જરૂર છે ને, આપણે પેલે કાઢ્યા છે ઘણાએ કે બરાબર આ રીતે નથી વર્તવું, તો કંઈ નહીં, બારે રહો ભાઈ. તમારે અહીંયા કને બરાબર ફરે જ છે ને, ત્યાં ફરે જ છે. અને જો જેટલા નીકળ્યા એટલા કંઈ કરી શક્યા? નીકળ્યા એટલે કંઈ કરી ન શક્યા. કેમ કરી શકે? શું કરી શક્યા નથી? કરી શકવાની તાકાત જ નથી. આપણે સાચા રહેતા હોય તો કંઈ ના કરી શકે. આ સંપ્રદાયમાં જો સત્ય હોય તો બીજા લોકો પોતાને મેળે આકર્ષાશે. પણ નિયમ ધર્મનું ઠેકાણું નહીં હોય તો શું કરી શકાય કયો? એટલે જરૂરી છે. બાકી સમુદ્ર જેવો સત્સંગ છે. આવો ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાય આપ્યો. પરમહંસોની રચના કરી, આચાર્યોની રચના કરીને આ સંતો સંપ્રદાયનું દેખભાળ રાખવું કરવા માટે રાખ્યા છે. બધાની જવાબદારી છે. જેટલી સંતોની જવાબદારી છે, મહારાજશ્રીની જવાબદારી છે, એટલી હરિગ્રસ્તોની જવાબદારી છે. બધાને સત્સંગ સાચવાની જવાબદારી છે. સત્સંગ તો ઘરણા જેવો છે. અને મહારાજ કે છેલ્લે મહારાજ બહુ દયા કરીને બોલ્યા, અને જો અમારું વચન ભલા થઈને સર્વે જરૂર રાખજો, ભલા થઈને રાખજો. જેમ બાપ દીકરાને કહેતો કે ભલો થઈને આટલું માન મારું બાપા. હાથ જોડીને ભગવાને કીધું કે ભલા થઈને આટલું મારું વચન રાખજો, સુખી થવું હોય તો જાણીએ જે તમે અમારી સર્વે સેવા કરી. તમે અમારી સર્વે સેવા કરી. સાબુદ્દીન રાઠોડ 2 દિવસ પહેલાં મેં સાંભળ્યું એને કહેતા હતા કે ભાઈ એક ભાઈએ પૂછ્યું કે મારે સેવા કરવી છે, કોઈને આર્થિક સેવા સારું સ્થાન હોય તો મારે સેવા કરવી છે. એને સરસ જવાબ આપ્યો કે એ તો બરાબર સેવા કરવી, કોઈના લીધેલા આપી દઈએ એટલે મોટી સેવા જ છે. કોઈને લીધેલા આપતો નથી અને બીજે સેવા કરવી છે.
બધાના ઉછીના લીધા, એ પાછા પહોંચાડતો નથી અને પોતાની સેવા કરવી છે. મારે કંઈ સેવા ના કહેવાય. મહારાજ કે ભલા થઈને આટલું વચન અમારું પાળજો, તેનો જો લોભ કરશો તો જાજો બગાડ થશે ને તે કુપાત્ર જીવ જણાતો હોય તત્કાળ ત્યાગ કરજો, અને જો અમારું વચન છે તેને ભલા થઈને જરૂર રાખજો. તો જાણીએ તમે અમારી સર્વે સેવા કરી અને અમે પણ તમને સર્વેને આશીર્વાદ દઈશું. બહુ દયા કરી મહારાજ કે તમને આશીર્વાદ દઈશું અને તમો ઉપર ઘણા પ્રસન્ન થશું. કાં જે તમે અમારો દાખલો સફળ કર્યો છે. મહારાજ કે હું અક્ષરધામથી અહીંયા આવ્યો છું, એનો તમારો દાખલો સફર કર્યો છે. અને અક્ષરધામથી અહીંયા આવ્યા એટલું જ નહીં, આ તમારા આચરણ માટે અમે રહ્યા, તમારા આચરણ માટે અમે બધું કર્યું. શ્રીજી મહારાજ સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને બ્રાહ્મ મુહૂર્તમાં જાગતા અને પૂજા પાઠ કરતા. તે પુરુષોત્તમ નારાયણ હતા, ના કરે તો શું ફેર પડે? પણ લોકોને શીખડવા માટે સારંગપુરમાં ગયા. તે જીવા ખેતરના છોકરા બે આવ્યા અને ઊભા રહ્યા. હવે કોઈ હતું નહીં, મહારાજની પૂજા કરવી હતી. હવે પૂજાનું શીખાડનાર કોઈ હતું નહીં. હવે શીખાડ્યા વગર તો ખબર કેમ પડે? પેલા નવા વાછડા કેમ પૂજા કરવી? શ્રીજી મહારાજ ખુદે કહ્યું કે જુઓ, ચંદન લાયા છો તો ક્યાં પેલું ચંદન ભાલમાં ચરચો, પગે પગે ચરચો, પછી ફૂલનો હાર પહેરાવો, પછી ખંભે ખસેડીને. મહારાજ પોતે પોતાનું બતાવ્યું કે તમે આ રીતે પૂજા કરો. કોઈ હતું નહીં, આજુબાજુ સંતો નહોતા. સંતો પહેલાં બતાવી દેતા આ રીતે પૂજા કરો, કોઈ હતું નહીં. તે મહારાજ કે અમે નહીં શીખાડી તો કોણ શીખાડશે ત્યારે? એટલે શ્રીજી મહારાજે શીખવાડવા માટે આ બધી પરિપાટી બાંધી છે કે કઈ રીતે આ જીવાત્મા શીખી જાય. પૂજા પાઠ નિત્ય કરતા શું કરવાની જરૂર હતી? તો કે ના, કરવું જ પડે પૂજા પાઠ. લોકો શીખી ના શકે. સભાઓ કેવી કરતા, અહીંયાથી હેડ્યા, ઓળાથી હેડ્યા અને અડાલજ ગયા, અને અડાલજ ગઈને સંતો બધા ઊંઘી ગયા અને મહારાજે જગાડ્યા રાત્રે. આ બધી મહેનત કરવાની છે જરૂર? જગાડ્યા કે તમે આવીને ઊંઘી જાઓ, હું બેઠો છું, હું સત્સંગ સભા કરું છું. આ સંતો મોટા સંતો બેઠા હોય ને નાના નાના સંતો બેસી જાય, સભામાં ના રહે. એ સભા કરી કહેવાય? સભાનો ટાઈમ થાય એટલે સભામાં આવી જ જવાનું. સભાનો ટાઈમ થાય એટલે બીજી ચર્ચામાં ઉતરવાનું નહીં. શ્રીજી મહારાજ બહુ ખીજાણા. મહારાજ કે અમને શું સજા કરીએ? મુક્તાન સમયને સજા શું કરવાની? અહીં સભા ચાલે છે, હરિભક્તો બધા કથામાં બેઠા છે. આપણે જમી લીધું, જમ્યા પછી હરિભક્તો કંઈક જમાડવા માટે જરૂર આવ્યા હતા, કથા સાંભળવા માટે આવ્યા હતા, આપણી વાતો સાંભળવા માટે આવ્યા હતા. અને અમે કથા વાર્તા કરીએ ને તમે જે સૂઈ જાઓ તો હરિભક્તોને શું અસર થશે? કે મહારાજનું કોઈ આજ્ઞામાં રહેતા નથી. એવું નહીં થાય. મહારાજ કે આને સજા કરો. સજા શું? મહારાજ અડધી કલાક ઊંઘ્યા ને એને આખી રાત્રિ જગાડ્યા. મારે ચોકી કરો, બધા જેટલા ઊંઘી ગયા બધા ચોકી કરો, આખી રાત્રિ ચોકી કરવાની. બોલો, આવું શિક્ષણ શ્રીજી મહારાજ. અરે તમારા માટે 7 વર્ષ તો વન વિચરણ કર્યું અમે આ સત્સંગ જોવા માટે. અને ચારે બાજુ ફરી ફરીને પછી ગુજરાતમાં આવ્યા અને ગુજરાતમાં સત્સંગ સારો જોયો એટલે અમારો દઢાવ કરીને અહીંયા રહ્યા અમે. અને શિષ્ય ભાવ મુક્તાનંદ સ્વામી પાસે શિષ્ય ભાવ શીખાડ્યો, મુક્તાનંદ સ્વામીને ગુરુ કર્યા. આ બધી પરિપાટી શેના માટે? શીખાડવા માટે જ કરી છે ભાઈ, કે ગુરુ શિષ્ય વગર કોઈને ખબર ના પડે. આ સત્સંગમાં કોઈ કહેનારો ન હોય ને તો કોઈ ખબર ના પડે. કોઈ કહેનારો, ગુણાતીતાનંદ સ્વામી કે તમારું ઉપર કહેનારો છે એ તમારું મોટું ભાગ્ય છે. મોટા સંત તમને જે વધે છે એ તમારા હિતમાં કહે છે. બાકી તો વિદ્વાન થવું એ બહુ મહત્વનું નથી, આચરણમાં મૂકવું મહત્વનું છે. તમે મારો દાખલો સફળ કર્યો ને ભગવાનનું ધામ છે ત્યાં આપણે ભેગા રહેશું. મહારાજ કે ભગવાનના ધામમાં જો તમે આટલું કરશો તો અમે ભેગા રહેશું. અને જો એમ નહીં હોય તો તમારે ને અમારે શું, તમારે ને અમારે છૂટું થઈ જશે. અને ભૂતનો કે બ્રહ્મરાક્ષસનું દેહ આવશે, શું કૂટશો? આવશે અને હેરાન થશો. અને કોઈ કંઈ ભગવાનની ભક્તિ કરીએ છે ને ફળ મળશે, રઝળતા મળશે. અને તે પણ આજે કહ્યું તે પ્રમાણે વર્તશો તો એનું પુણ્ય મળશે. આજે જે અમે વાત કરીને એ પ્રમાણે રહેશો ત્યારે રઝળતા ભગવાનનું ભક્તિ કરી છે એનું ફળ તો મળે, પણ ક્યારે મળે ભગવાન જાણે. અને તે પણ અમે કહ્યું તે પ્રમાણે રહેશો તો તેનું ફળ મળશે, તે સિવાય નહીં મળે. ત્યારે પણ અમે વાત કરી તે પ્રમાણે રહેશો ત્યારે મુક્ત થઈને ભગવાનના ધામમાં જશો. અને મહારાજ કેવા રૂઢાશ્રદ આવ્યા, અમારું વચન આટલું ભલા થઈને માનજો, અને તમે જો આટલું અમારું વચન માનશો તો અમે તમને આશીર્વાદ આપીશું, અમે માનીશું. તમે અમારી મોટી સેવા કરી. આવા વચનો દિન થઈને મહારાજ બોલ્યા છે. નહીં તો તમારે ને મારે છેટું થઈ જશે, તમારે ને મારે કંઈ લાગ નહીં બેસે, અને બ્રહ્મરાક્ષનો ભૂતનો દેહ આવશે ને ખોટા હેરાન થશો.
અને પુણ્ય કર્યું હશે, જે ભક્તિ કરી હશે તે રઝળતા રઝળતા ફળ મળશે ક્યારેક. અને ત્યારે પણ પાછા આવ્યા પછી આમ જે મેં કહ્યું એ પ્રમાણે રહેશો ત્યારે જ ઠેકાણું પડશે. શ્રીપતિ શ્રીધરમ સર્વદય.